વડોદરા મહાનગરપાલિકાનું 6213 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે। વર્ષ 2025-26 માટે 6213 કરોડનું ડ્રાફ્ટ બજેટ રૂપિયા 2276 કરોડના 881 નવીન કામ હાથ ધરાશે। મૂળભૂત જરૂરિયાત માટે નવા કામ હાથ પર લેવાશે। સફાઈ વેરામાં વધારો કરતા 50 કરોડથી વધુ આવક થશે। વડોદરા મહાનગરપાલિકાએ 300 કરોડની લોન લીધી છે। અત્યાર સુધી 200 કરોડના બોન્ડ બહાર પાડ્યા છે। 1982 સૂચનો નાગરિકોએ આપ્યા હતા। વડોદરામાં બજેટ 2025-26 મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ નિવેદન આપ્યું છે। તો નગરપાલિકાનું બજેટ મુખ્યત્વે 4 વિભાગ એટલે કે રેવન્યુ, કેપિટલ, ગ્રાન્ટ અને અનામત એમ કરીને આ 4 હેડમાં વિભાજિત કરેલું છે। જોડે અમે પ્રેઝન્ટેશનની સ્લાઇડ બી જોતા રહીશું। એટલે એ 4 વિભાગમાં ડિવાઈડ કરેલું છે। ગત વર્ષે એટલે કે 24-25 માટે રૂપિયા 5558 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર થયું હતું, જેને રિવાઇઝ કરીને 6013 કરોડ એટલે જેમાં આજે માન્ય કમિશનર દ્વારા 24-25નું રિવાઇઝ બજેટ કે જે 5558 કરોડનું હતું એ રિવાઇઝ કરી અને 6013.61 કરોડ કરવામાં આવ્યું છે। અને આવનારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ 6256 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે। બજેટ ખૂબ સમતોલ છે। તમામ ડિપાર્ટમેન્ટ, તમામ વોર્ડ, તમામ ઝોન, તમામ જાતિ, તમામ વર્ગ, ખાસ કરીને યુવાનો, મહિલાઓ, સિનિયર સિટીઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, વિશ્વામિત્રી નદીના પૂર નિવારણાત્મક પગલાં, કેચ ધ રેન થીમ આધારિત જે બોરવેલ કરવાના છે અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે, એ સિવાય વડોદરા શહેરના બ્યુટિફિકેશન માટે અને સ્વચ્છતા અને સુંદરતા વધે એ દિશામાં એક સમતોલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે।